બધાના વીમા જડે, આંગળી તૂટી જાય તો આંગળી નો જડે, તમારો નખ તૂટી જાય નખ નો જડે, વાહન ના જડે. એક જ ખેડૂત એક જ એવો વ્યક્તિ છે કે ખેડૂતને પોતાના પાકનો વીમો મળતો નથી અને ખેડૂત જ બધું સહન કરે. રાતે 12 વાગે પાવર આવે, રાતે 12 વાગે આવવાનું, વહેલો 4 વાગે આવે 4 વાગે આવવાનું, સવારે 6 વાગે આવે 6 વાગે, બપોરે 12 વાગે, સાંજે કે 4 વાગે 4 વાગે, ગમે ત્યારે પાવર આવે ત્યારે ખેડૂતને હાજર થઈ જવાનું. એટલે બધું અંધારામાં નથી ભાઈ, બધાને બધી ખબર પડે છે, બધાને બધી ખબર જ છે. પણ આ મોઢું જ્યાં સુધી બંધ છે ત્યાં સુધી ભલાઈ છે. આનું જ્યારે કોઈ પણ પ્રતિક્રિયા વોટની અંદર દેખાશે, કોઈ આક્રોશની રીતે દેખાશે, આંદોલનની રીતે દેખાશે, તો અઘરું સરકારને જ પડવાનું છે. અને આપણે હર્ષ સંઘવી સાહેબ એમ કહે છે 3 ગણો પાક ખેડૂત લે છે, 3 ગણો 3 સીઝન લે 3 ગણી આવે. આમાં આવક અત્યારે ખાતરના ભાવ શું છે? NPK 1800 રૂપિયા, આ કપાના ભાવ આ વેચશું ને એટલે 500 રૂપિયા આવશે, ખાલી 500. મગફળી આ 800-900 માં જાય બરાબર. આ 1500 સિવાય મગફળી કે 2000 સિવાય પોવાય નહીં બરાબર. કપા 2500 સિવાય ન પોવાય. આમાં આવક કેવી અમારી બરાબર. ખાતરીએ ડબલ, દવાના ડબલ બરાબર. મોદી સાહેબ કે 2022 માં ડબલ આવક થાય છે. આમાં કેવી આવક ડબલ થાય? અને રહી વાત હર્ષ સંઘવી સાહેબ ને, હર્ષ સંઘવી સાહેબ જો કોના ભરોસે ડિપ્ટી સીએમ બન્યા છે ને એ આખી ગુજરાતને જાણ જ છે બરાબર. હર્ષ સંઘવી સાહેબ માથે કોનો હાથ છે. અને અત્યારના હાલની પોઝિશનમાં જય અને વીરુની જે જોડી કહેવાય છે એ જય અને વીરુની જોડી જો આ ગુજરાતને નચાવતી હોય ને ગુજરાત નાચતી હોય તો ગુજરાતની પ્રજાને મારો એક જ સવાલ છે, જાગો મિત્રો. અને આ રહ્યા ને જય અને વીરુ રહ્યા ને પથારી ફેરવી નાખશે. ખેડૂત હોય તોય ભલે, મજદૂર હોય તોય ભલે, અને કોઈ પણ માણસ હોય તોય ભલે. પાર્ટી કોઈ પણ હોય બરોબર, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કા પણ આપણે કોઈનો વિરોધ ન કરતા, પણ જે ખેડૂતનું કામ, ખેડૂતની આ જે દશા જોઈશે ને એની સરકાર 2027 બનશે. બાકી કોઈને ખેડૂત સામું ધ્યાન દેવું નથી ને. બાકી ઉદ્યોગપતિ સામું ધ્યાન દેવું હોય તો આ ખેડૂત ભાંગી જાય છે. એમ કે અમુક સાહેબ હું કોમેન્ટમાં એવું લખતો હોય ખેડૂત વિશે, તો અમુક એવું કે અમે દાણા વેચાતા લઈ. દાણા ક્યાં થાય? ઉપરથી આવે છે બરાબર. ખેતી કરે ત્યારે આવશે ને. અમને બધું આ બંધ થઈ જાય, લઈ આવો, ક્યાં દાણા લાવો છો બરાબર. અમુક કોમેન્ટ કરવાને એને ધ્યાન રાખવું પડે કેવી રીતે કે અમે ત્યાં પૈસા ને લઈ આવી દાણા, પૈસા હું ઉપરથી આવે છે દાણા. એટલે એ ટૂંકમાં પાર્ટીના સપોર્ટના મળતિયાઓ કોમેન્ટ સેક્શનોમાં જવાબો આપતા હોય છે જે ખેડૂતના વિરોધના હોય છે. જે તાત છે તમારી અને મારી ઘરના અન્નના કોઠારો જેમના પરિશ્રમથી ભરાય છે, આ જઠરાગની તૃપ્તપાણ જેમના અનાજોથી અન્નથી થાય છે, એ આ ખેડૂત છે અને એનો આ ખેતી પ્રધાન દેશ છે. પણ એમાં હાલત એની જ અત્યારે કફોડી છે. આ હાલતના કોઈ પણ સારા નિવેડા આવે, વ્યવસ્થા આવે, નુકસાનીની ભરપાઈ થાય એવી અમે આશા રાખીએ છીએ. નહીતર તો આ બધું આમનામ પલળતું રહેશે, બધું બગડતું રહેશે, આ બધી હાલતો આમનામ રહેશે. મારે આમાં કઈ લેવાનું જ નથી રહ્યું. આ જો વરસાદ 5 દી કે વર્ષ છે મારે આને હરજ મારવાના છે. અમે વિડીયોની અંદર પણ ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરીએ કે આ મગફળી છે. આ મગફળીના આ રીતે કરેલા પારાઓ આખા પલળી ગયા છે. તમે પાંદડાઓ જુઓ, કારા પડી ગયા છે. મગફળી પણ હવે મેન જે ઓલી બીટવી પડે એ તો નામ જ નથી. આમ અડો ત્યાં સીધા બટક દઈને બટકી જાય છે. અંદરના દાણા તમે જોઈ શકો છો, આખું પૂરું થઈ ગયું છે. હા, આજે જુઓ તમે. એટલે આ બધું ઘણું તકલીફ વાળું છે કે આમને જે વીમો હોય એ વીમો પાકવો જોઈએ. ખેડૂતોને બને એટલી સહાયો મળવી જોઈએ. એમના ખેતરોના આ પાકની નુકસાનીની કોઈક ભરપાઈ થવી જોઈએ. અને એ હેતુથી જ અમે રાતાભેર ગામની મુલાકાત લીધી હતી. અને રાતાભેર ગામની આ જમીનોની અંદર જે 75% વધુ વાવેતર મગફળીનું છે, અન્ય પાકોનું છે, આ બધાની અત્યારે હાલ નુકસાની થઈ ચૂકી છે. એમાં મગફળીનું પૂરું, કપા પણ જે કંઈ પણ છે એ નીતરે છે. અંદર અત્યારે ઈયળું થઈ ગઈ છે, જીવડા પડી ગયા છે. એટલે આ બધી વસ્તુઓ ખૂબ અઘરી છે. એમની મહિનાઓની મહેનતો હોય છે. આપણે પલરીને કપડાં ભીના કરતા હોઈએ છીએ, એમના પરસેવાથી ભીના 365 દી હોય છે ખેતરોની અંદર આવતા હોય. એટલે તો આપની વિનંતી છે, જે કોઈ પણ યોગ્ય અધિકારી છે, સરકાર છે, ખેડૂતોની આ વાત ધ્યાનમાં રાખે અને આ ખેતરોના વળતર રૂપી જે કંઈ પણ એમને વળતર મળે એ મળે એવી આશા અપેક્ષા સાથે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.